કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓલ ઇઝ વેલ? ગુડ. આપણે હવે આ બીજું ચેપ્ટર જે છે એ લગભગ પૂર્ણ કરવાની તૈયારીમાં છીએ, બરાબર છે? તો અહીંયા આપણે આજે જે સમજવાનું છે એ ચેપ્ટર 2 ની અંદર કેપેસિટર જે છે એની બે પ્લેટો વચ્ચે જો ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે, એટલે કે આ કેપેસિટરની બે પ્લેટો છે, આના ઉપર ધન વીજભાર છે, આના ઉપર ઋણ વીજભાર છે. આ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર છે. આ પ્લેટનું ક્ષેત્રફળ જે છે a છે, આની પૃષ્ઠઘનતા માઈનસ સિગ્મા છે, આની પૃષ્ઠઘનતા પ્લસ સિગ્મા છે. આમની વચ્ચે અમુક જાડાઈનો ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે તો આના કેપેસિટન્સમાં શું ફેરફાર થાય, આના વિશેની ચર્ચા આપણે ઓલરેડી કરી છે થોડી. અહીંયા આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા એક ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, બરાબર, અથવા તો આને આપણે નામ આપ્યું હતું અત્યારનો કાળો કેર, કોરોના ડિસ્ચાર્જ. અત્યારે કોરોનાની ઇફેક્ટ છે ને એને કોરોના ડિસ્ચાર્જ કહેવાય. તો એમાં શું હતું આની ચર્ચામાં? એવું હતું ને કે અહીંયા ધન પ્લેટ છે, ઋણ પ્લેટ છે, આની ઉપર વિદ્યુત ભાર વધે એટલો બધો વિદ્યુત ભાર વધી જાય કે એમની બેની વચ્ચે જે હવા છે એ હવાના કણોનું આયનીકરણ કરી નાખે. આયનીકરણ કરે ધન અને ઋણ આયનો છૂટા કરી નાખે. એટલો વિદ્યુત ભાર વધે એટલે અહીંથી અહીં તરફનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બની જાય એટલું બધું, તો શું થશે? તો કે હવે હવા અવાહકતાનો ગુણધર્મ ગુમાવી દેશે. એને એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય, અથવા તો એને કોરોના ડિસ્ચાર્જ એવું નામ આપ્યું. જે હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય તમને કદાચ યાદ હોય તો આપણે લખ્યું હતું, હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય કેટલું હતું? 8 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. ક્લિયર બાળકો? પછી આપણે જોયું હતું સમાંતર પ્લેટ માટે કેપેસિટન્સનું સૂત્ર ε0 A/d. સમાંતર પ્લેટ કેપેસિટન્સ એના ક્ષેત્રફળના સમપ્રમાણમાં, અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને પરમિટિવિટીના સમપ્રમાણમાં હોય છે. આ તો શૂન્ય અવકાશ છે માટે એટલું, નહીતર કોઈ પણ માધ્યમ મૂકો તો એપ્સિલોન આવશે, રાઈટ? અહીંયા સુધી આપણે જોયું. હવે આપણે એવું વિચારીએ, બરાબર સમજો, કે મારે કેપેસિટન્સ છે ને 1 ફેરાડે જોઈએ છે. કેટલું? 1 ફેરાડે કેપેસિટન્સ મારે જોઈએ છે. તો ઈ પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ મારે કેટલું રાખવું પડે, બરાબર? એની આપણે ગણતરી કરવી છે. ε0 ની કિંમત આપણને ખબર છે, અને d છે એ અત્યારે આપણે લઈએ છીએ 1 સેન્ટીમીટર લઈ લ્યો. ચાલો, બે પ્લેટ વચ્ચેનું અંતર એટલું રાખીએ છીએ. તો આ સૂત્ર પરથી તમે a ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? a ને સૂત્રનો કરતા બનાવીએ, સોરી, એટલે c × d એપ્સિલોન નોટ. c જોઈએ છે 1 ફેરાડે, d રાખ્યું 1 સેન્ટીમીટર, એના છેદમાં ε0 8.85 × 10⁻12. આની ગણતરી તમારે કરવાની છે, તમે કરો. 1 મિનિટ, કેલ્શિયમ આપણે ગણતરી કરી લઈએ એની. તો આની ગણતરીનું મૂલ્ય તમે જુઓ તો અહીંયા જો 1 સેન્ટીમીટર જેટલું અંતર રાખો તો એનો આન્સર આવશે 0.11299. 0.11299 એને ગુણ્યા 10⁻10 મીટર સ્ક્વેર, બરાબર છે? 1 એટલા કરજો. તો આ ક્ષેત્રફળ તમે જુઓ મિત્રો, તો a = 11.29 એને ગુણ્યા 10⁸ મીટર સ્ક્વેર થયો. એટલે આ 10⁸ ના ક્રમનું થયું.
તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તો હજી આનું વર્ગમૂળ કાઢી નાખો તો આપણે ખરેખર જુઓ તો 10⁴ મીટરની લંબાઈની પ્લેટ જોઈ. તમે વિચાર કરી લો. એટલે 1 ફેરાડેનું કેપેસિટન્સ જોતું હોય ને તો પ્લેટની લંબાઈ 10 કિલોમીટર જોઈએ. હાઉ કેન ઇટ પોસિબલ? તો આવું વ્યવહારિક રીતે શક્ય નથી. એટલું કેપેસિટન્સ મારે જોતું હોય. એક મતલબ આપણને કેવા એમ માંગે છે કે 1 ફેરાડે કિંમત એ ઘણી બધી મોટી છે મિત્રો. સમજાય છે? આ વ્યવહારિક રીતે એટલી મોટી કિંમતનું કેપેસિટન્સ જો બનાવવું હોય તો તમારે 10 કિલોમીટર મોટી એવી 2 પ્લેટો રાખવાની. વિચાર કરી લો. હાઉ કેન ઇટ પોસિબલ? એની જગ્યાએ હું એવું વિચારું, બરાબર સમજજો, કે મારે કેપેસિટન્સ જે છે એ એક આપણે એક કામ કરીએ કે 1 મીટરની 2 પ્લેટો લઈ લો અને 2 પ્લેટ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર રાખો તો મને કેપેસિટન્સ કેટલું મળે? તો એ તમારે ગણતરી કરી તો C બરાબર ε0 A/d. આનો આન્સર હું તમારી ઉપર છોડું છું. 1 મીટરની પ્લેટની કેપેસિટરની પ્લેટો છે એટલે ક્ષેત્રફળ 1 થઈ ગયું. એપ્સિલોન નોટ ખબર છે, d તમને મેં 1 સેન્ટીમીટર. તો આ કેપેસિટન્સ મળશે, તમે ગણતરી કરજો. સમજાણું? મતલબ ફેરાડે જે છે ને એ યુનિટમાં ખૂબ મોટો કહેવાય. એવડું મોટું કેપેસિટન્સ મેળવવું હોય તો પ્લેટો બહુ મોટી રાખવી પડે. એટલું સમજાણું બાળકો? તો અહીંયા સુધી તમે નોટ કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા હવે આપણે કેપેસિટર જે છે વાત એ કરતા હતા કે 2 પ્લેટો વચ્ચે, આ 2 પ્લેટ વચ્ચેનું અંતર d છે. આમાં જો ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકો કે જેની જાડાઈ d હોય તો કેપેસિટન્સમાં શું ફેર થાય? સિમ્પલ વસ્તુ વિચારો કે અત્યારે જો ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરી ન હોય, બરાબર છે, ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરી ન હોય તો કેપેસિટન્સ કેટલું થાય? તો કે C ε0 A/d થાય. બરાબર. હવે ફીટોફીટ આપણે બેસાડી દઈએ, જેટલી જગ્યા છે એટલા ડાઇલેક્ટ્રિક સ્લેબ નાખી દઈએ. તો હવે આપણે બીજું સેન્ટેન્સ લખવું હોય તો એ લખી શકીએ. અહીં જો ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય, મતલબ કે ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં કેપેસિટન્સ C' એપ્સિલોન A/d થાય. બરાબર. અને આપણને ખબર છે ε/ε0 તો k છે, અથવા તો એપ્સિલોન r લખી શકો. તો અહીંયા તમે જોવા જાઓ તો એપ્સિલોન શું મળ્યું બાળકો? આપણને ε0 k મળ્યું. બરાબર સમજો? તો ઈ કિંમત હું અહીંયા મૂકું તો એપ્સિલોન ની જગ્યાએ ε0 k A/d થઈ ગયું. તો કેપેસિટન્સ C' ε0 A/d * k. તો આના બરાબર શું છે? જોજો, આના બરાબર તો C છે. એટલે કે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે જો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું કોઈ પણ ચોસલું મૂકવામાં આવે તો, કે કોઈ બીજો પદાર્થ રાખવામાં આવે તો એનું કેપેસિટન્સ k ગણું થાય છે. થઈ ગયું? આના બરાબર C મૂકી દીધું. k ડાઇલેક્ટ્રિક અચળાંક થઈ ગયો. તો k ડાઇલેક્ટ્રિક અચળાંક બરાબર C' ના છેદમાં C. સમજાણું? હવે આમ તમે જોવા જાવ ને બાળકો તો આપણે 3 વસ્તુ ભણી ગયા હતા કે કોઈ માધ્યમમાં બળ k માં ભાગનું થાય, માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર એ જે છે k માં ભાગનું થાય, પરંતુ કેપેસિટન્સ ઇઝ મીડિયમ = C k થાય. k ગણું થાય. માનો કે વિધાઉટ માધ્યમ કેપેસિટન્સ જે છે એ 5 માઇક્રોફેરાડે હતું અને જો એ જ ને 3 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ચોસલું મૂકવામાં આવે તો એનું કેપેસિટન્સ જે છે એ C k જેટલું થઈ જાય. એટલે C' બરાબર 5 × 3
એટલે C ડેશ બરાબર 15 માઇક્રોફેરાડ થાય. એટલે કેટલા ગણું થઈ ગયું? તો કે ડાઇલેક્ટ્રિક અચળાંકના ગુણાકાર જેટલું થઈ ગયું, 15 ગણું. તો કેપેસિટર જ્યારે મૂકો છો ત્યારે એ જે છે એ કેપેસિટન્સ કેટલા ગણું થઈ ગયું? k ગણું. તો આના ઉપરથી k ને સૂત્રનો કરતા બનાવો તો આમ થાય f ના છેદમાં fm, k બરાબર e0 ના છેદમાં e અને k બરાબર cm ના છેદમાં c. તો ડાઇલેક્ટ્રિક અચળાંકની બાળકો 3 વ્યાખ્યા તમને મળે. જો પહેલી વ્યાખ્યા કઈ થઈ? તો કે મૂળ બળના છેદમાં માધ્યમમાં લાગતું બળ એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. પછી આ વિદ્યુત ક્ષેત્ર મૂળ અને આ મૂક્યા પછીનું વિદ્યુત ક્ષેત્ર એનો ગુણોત્તર કોઈ પણ માધ્યમ એને કહેવાય. અથવા તો માધ્યમમાં કેપેસિટન્સ અને માધ્યમ વગર કેપેસિટન્સ બેયનો ગુણોત્તર એને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા જે છે કેપેસિટરની આ વાત પૂરી કરી. હવે આપણી પાસે બે ટોપિક બાકી રહ્યા છે માત્ર આ ચેપ્ટરમાં. કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણ અને કેપેસિટરની અંદર સંગ્રહ પામતી એની વિદ્યુત ઉર્જાનું સૂત્ર 1/2CV². બે ટોપિક આપણા બાકી છે જે એક લેક્ચર દરમિયાન આપણે પૂરા કરીશું. ઉદાહરણ 2.7 ટેક્સ્ટ બુકની અંદર તમને જે આપ્યું છે એ આખું થિયરિટિકલ છે. તમે જો થિયરી સમજ્યા હશો તો એ ઉદાહરણ તમને સરળતાથી સમજાઈ જશે. એની અંદર તમને પહેલો પોઈન્ટ એવો આપ્યો છે કે જો સૂકા વાળની અંદર આપણે કાસ્કો ઘસવામાં આવે તો એ કાસ્કો જે છે પછી કાગળના ટુકડાની પાસે રાખવામાં આવે તો કાગળના ટુકડાને આકર્ષે છે. એનું કારણ શું? એ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર આમ તો સમજી ગયા છીએ કે જ્યારે સૂકા વાળમાં કાસ્કો તમે ફેરવો છો ત્યારે કાસ્કામાં વિદ્યુત ભાર પ્રેરિત થાય છે અને પછી કાગળના ટુકડાને તમે મૂકો છો એટલે કાગળનો ટુકડો અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે છે. એટલે આમ પરિભ્રમણ કરી અને પછી કાસ્કા તરફ આકર્ષાય છે. ક્લિયર? હવે એમ કીધું કે જો વરસાદી વાતાવરણ હોય તો શું થાય? તો વરસાદી વાતાવરણ હોય તો વાળ ભીના હોય, વાળ ભીના હોય તો શું થશે? વિદ્યુત ભાર ટ્રાન્સફર જ નહીં થાય એટલે કશું થશે નહીં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો 2.7 ઉદાહરણ જે છે એનો પહેલો પોઈન્ટ એ આ હતો. બીજો પોઈન્ટ તમને એવો કીધો છે કે સામાન્ય રીતે રબર જે છે વિદ્યુતનું અવાહક છે. તો વિમાનના ટાયર રબરના જ હોય છતાંય થોડાક વાહક રાખવામાં આવે છે. શું કામ? તો વિમાન જે છે એ જ્યારે ટેક ઓફ કરે કે ટેક ઓન કરતું હોય ત્યારે એની વેલોસિટી વધારે હોય એટલે ફ્રિક્શન જે છે એ વધારે લાગે. એને કારણે શું થશે કે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય ઘર્ષણ થયું એટલે. તો જો એ ટાયરો વાહક હોય ને તો એ વિદ્યુત ભાર શું કરશે? ટાયર મારફતે જમીનમાં ઉતરી જશે. તમે ઘણીવાર ક્યાંક સાંભળ્યું હોય કે ભાઈ રનવે ઉપર ટેક ઓફ કરતું હોય તો એ ટાયર સળગવાનો બનાવ બહુ રેરલી બનતો હોય છે. જ્યારે આપણે નોર્મલ કેસમાં જે કાર ને હોય ને એની અંદર એ વાયરિંગ જે લોખંડના વાયરો હોય છે ટાયરમાં, બરાબર? એનું રીઝન એક આ છે. ક્લિયર છે? તો એ એટલા માટે ટાયર જે છે એ વાહક રાખવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ આપણો એવો છે કે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય એવા ધાતુના દોરડા રાખેલા હોય. શું કામ? તો દહનશીલ દ્રવ્ય ભરેલું કોઈ વાહન હોય જેમ કે ડીઝલનું ટેન્કર જતું હોય, પેટ્રોલનું ટેન્કર જતું હોય કે કોઈ ગેસ ભરેલું ટેન્કર જતું હોય તો થાય શું? જ્વલનશીલ પદાર્થ છે. જ્વલનશીલ પદાર્થ હોય તો શું થશે? એ ઘર્ષણવાળા સળિયા રાખ્યા હોય એટલે અહીંયા વિદ્યુત ભાર ઉત્પન્ન થાય અને વાહક છે એટલે શું થશે કે માનો કે કોઈ વધારે ટેમ્પરેચર હાઈ થઈ ગયું કે એવું થયું તો એને કારણે શું થશે? વિદ્યુત ભાર જે છે એ જમીનમાં ઉતરી જશે એટલે નાનો તણખોય ઝરશે નહીં. જો એવું થાય તો તણખા ઝરે તેને કારણે જ્વલનશીલ પદાર્થ હોય તો કદાચ વિસ્ફોટ થવાની શક્યતા રહે. માટે જ્વલનશીલ પદાર્થમાં સાઈડની બાજુએ સળિયા જમીન ઉપર ઘસડાય એ રીતે ગોઠવેલા હોય છે. ચોથો પોઈન્ટ, ખુલ્લી જે પાવર લાઈન છે એમાં પક્ષી બેઠું હોય તો એને શોક નથી લાગતો. જ્યારે માણસ જોઈ તારને અડે તો શોક લાગે. શું કામ? એ બહુ સિમ્પલ છે કે બે વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત નથી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી માટે વિદ્યુત ભારની ગતિ નથી, માટે પ્રવાહ નથી. અને પ્રવાહ નથી એટલે શોટ નથી લાગતો.
જ્યારે આપણે એ તારને અડીએ છીએ, તાર અને આપણું શરીર ને પૃથ્વી એની વચ્ચે સંપર્ક થાય, સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે, પ્રવાહ પસાર થાય એટલે આપણો ફટાકીઓ થઈ જાય. તો આ ઉદાહરણ 2.7 છે મિત્રો, એકદમ થિયરેટિકલ હતું, એની ચર્ચા કરી. શાંતિથી ન સમજાય તો બીજી વખત સાંભળી લેજો. ક્લિયર? ચાલો ઓકે મિત્રો, તો આપણે ઉદાહરણ 2.7 ની ચર્ચા કરી. હવે આપણે ઉદાહરણ 2.8 તરફ જઈએ. ઉદાહરણ 2.8 માં તમને એમ કીધું છે એક d જેટલી પહોળાઈનું ડાઇલેક્ટ્રિક ચોસલું છે. આની પહોળાઈ d છે, બરાબર સમજ. આપણે કેટલી પહોળાઈ છે નથી આપી, પણ હું અહીંયા ધારી લઉં છું d બરાબર 12 સેન્ટીમીટર છે સરળતા માટે. આ ચોસલાની વચ્ચે 3d/4 જાડાઈનું એક ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકવું છે, તો 3 × 12/4, તો આની જાડાઈ કેટલી થઈ? 9 સેન્ટીમીટર. એટલે આના 4 ભાગ કરનાર, તો લગભગ એટલી જાડાઈનું ચોસલું મૂક્યું 3d/4. તો આ કેટલું વધ્યું? d/4. આ ચોસલામાં તમે જુઓ તો અહીંયા હવા છે અને અહીંયા શું આવી ગયું? ડાઇલેક્ટ્રિક ચોસલું આવી ગયું. આપણે કીધું છે અહીંયા કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ચોસલું મૂક્યું છે, તો શું આપણને કીધું છે? જો બે પ્લેટ વચ્ચેનું અંતર જ્યારે આ ચોસલાની પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય. એટલી મને ખબર પડી કે ડાઇલેક્ટ્રિક ચોસલું આવ્યું ને એટલે કેપેસિટન્સ આનું વધશે વધશે ને વધશે. ક્લિયર? તો હવે આપણે કેપેસિટન્સ શોધવું છે, તો પહેલા એમ કહી શકીએ કે અહીં ચોસલાની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે? બોલો. ચોસલાની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો કે V = ED. યાદ કરો પરથી. વિદ્યુત ક્ષેત્ર E0 = કેટલું થશે? V0/d. આ ચોસલાની ગેરહાજરીમાં થયું કે નહીં? તથા ચોસલાની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? કેમાં ભાગનું? ચોસલાની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર E કેટલું થશે? તો કે એને આપણે E કહીએ. તો ચોસલાની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેમાં ભાગનું થાય? એટલું સમજાયું? તો હવે વિસ્થિતિમાનનો તફાવત લઈ લો. તો V બરાબર V1 + V2. V1 કેનો? તો ગાનો. V2 કેનો? તો ગાનો. તો V બરાબર ED ઉપરથી પેલા માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય? તો નિયમ આમ લખીશ E0/k. અને આનું D કેટલું છે? તો કે 3d/4 પ્લસ V2 એનું વિદ્યુત ક્ષેત્ર હવામાં E0 જ છે. અહીંયા કેટલું થઈ જશે આનું વિદ્યુત ક્ષેત્ર? E0/k થશે. આનું કેટલું હશે? E0 હશે. તો E0/k 3d/4, આનું E0 અને અંતર કેટલું? d/4. તો આનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર E0/d કોમન, તો શું મળ્યું? E0 કોમન, d કોમન, 3/4k પ્લસ 1/4. હવે અહીંયાથી તમારે લસા લેવો તો લઈ શકો. E0d એના છેદમાં 3 + k એના છેદમાં 4k. હજી આને લખી શકો. કેમ? તો કે અહીંયા મૂળ વિદ્યુત સ્થિતિમાન માં લખું તો V બરાબર તો E0d થાય ને આ સૂત્ર ઉપર. તો અહીંયા હું લખી શકું V0 3 + a/4k. સમજાણું બાળકો? આના બરાબર શું આવી ગયું? E0d બરાબર V0 મૂકી દીધું. તો ખરેખર તમને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળ્યું? તો કે V = V0 3 + k/4k. એટલું વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. આ સમજાણું તમને? હવે આ વિદ્યુત સ્થિતિમાન મળી ગયું તો આનું કેપેસિટન્સ શોધવું જ મારે. નવું કેપેસિટન્સ. તો નવું કેપેસિટન્સ કેટલું થશે? તો કે C = Q0/V જેટલું. તો C એમનેમ રાખો, Q0 એમનેમ રાખો, V ની કિંમત મૂકી દો. તો કે V0 એના છેદમાં 3 + k * 4k. તો Q0/V0 એટલે તો શું થઈ ગયું? મૂળ કેપેસિટન્સ C0 * 4k એના છેદમાં 3 + k. એટલું સમજાણું બાળકો? તો આ તમારું નવું કેપેસિટન્સ જે છે એ એટલું મળ્યું. એનો મતલબ શું થયો? કે ધારો કે બરાબર સમજો, જો k = 6 લેવામાં આવે, નેક્સ્ટ દાખલામાં છે એટલે હું એ લઉં છું.
ડાઇલેક્ટ્રિક અચળાંક અથવા તો ડાઇલેક્ટ્રિક ચોસલું અબરખનું મૂક્યું એવું કહે છે. જો k બરાબર 6 લ્યો તો આનું કેપેસિટન્સ તમારે ગણવું હોય તો કેટલા ગણું થઈ જાય તો કે C C0 4 into 6 plus 3 plus 6 C0 24/9 એટલા ગણું થાય. ક્લિયર બાળકો? તો આ છે આપણું ઉદાહરણ 2.8. ચાલો એટલું નોટ ડાઉન કરી લ્યો પછી આગળ વધીએ. ચાલો નેક્સ્ટ આવે છે તમારું એક્સરસાઇઝ નું 2.5 સ્વાધ્યાયનો 2.5 મો દાખલો. એમાં તમને એમ કીધું છે 2.5 નો દાખલાની રકમ તમે જો ટેક્સ્ટ બુકમાં એટલે ખ્યાલ આવશે. ઈઝીલી આવડી જાય એવો થિયરી સમજ્યા હોય તો એ આપણને એમ કહે છે 2.5 માં કે જો પ્લેટો વચ્ચે હવા હોય ક્યારે જો બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે જો બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે એનું કેપેસિટન્સ એ કેટલું આપ્યું C બરાબર એક જ સેકન્ડ અહીં એક્ઝામ્પલ 2.5 લઈએ આપણે 2.5 યસ જ્યારે બે પ્લેટો વચ્ચે હવા હોય ત્યારે કેપેસિટન્સ C is equal to આપણને આપ્યું છે 8 પાઇકોફેરાડ. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, હવે આપણને એમ કીધું છે કે હવે જો અંતર અડધું કરવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થાય? બરાબર? હવે અહીંયા આપણને બીજું રકમની અંદર યસ અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા અહીંયા આપણને જે બીજું કે વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેપેસિટન્સ સાચું પણ ક્યારે તો કે k બરાબર 6 માધ્ય ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં મૂકતા. અંતર અડધું કરવાનું અને પછી માધ્યમમાં જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે ને એવું ચોસલું મૂકવાનું ત્યારનું કેપેસિટન્સ શોધવાનું છે. તો હવે અહીં આપણે મેળવવું શું કરી શકીએ કે અહીં હવામાં કેપેસિટન્સ એનું સૂત્ર શું છે બોલો? તો હવામાં કેપેસિટન્સ C0 is equal to epsilon 0 A by D is equal to મને આપ્યું છે 8 પાઇકોફેરાડ. રેડી? હવે હું લખીએ તો કે હવે અંતર અડધું કરતા જો ધ્યાન આપજો અંતર અડધું કરતા કેપેસિટન્સ C ડેશ બરાબર એપ્સિલોન 0 a d by 2 થઈ જાય. અંતર અડધું કર્યું તો કેટલું થશે 2 એપ્સિલોન 0 a by d થયું. બરાબર સમજો? હજી તો અંતર અડધું કર્યું પ્લેટો વચ્ચેનું. દાખલા તરીકે બે પ્લેટો આમ હતી ને તો હવે બે પ્લેટો ને એટલે રાખી. હવે આમાં ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ મૂકી દીધું જેમ ડાઇલેક્ટ્રિક અચળાંક k બરાબર 6 છે. તો હવે જો k બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ હોય તો કેપેસિટન્સ C આ માધ્યમમાં મીડિયમ ઇઝ ઇક્વલ ટુ C ડેશ ઇન્ટુ k થાય. કેમ તો કે અહીંયા કેપેસિટન્સ C ડેશ કીધું તો C ડેશ છે કેટલું છે તો કે 2 એપ્સિલોન 0 a by d ઇન્ટુ k. મળી ગયો, આવી ગઈ જવાબ. ચાલો તો માધ્યમની અંદર Cm ઇઝ ઇક્વલ ટુ 2 આના બરાબર જો આપણને આપ્યું બાળકો કેટલું આપ્યું 8 અને આ કેટલું છે 6 48 96 પાઇકોફેરાડ. એટલે માધ્યમમાં કેપેસિટન્સ મળી ગયું 96 પાઇકોફેરાડ. ક્લિયર બાળકો? ચાલો આના જેવું જ ઉદાહરણ જે છે આના પછીનો સ્વાધ્યાયનો દાખલો 2.6 છે તમારે હોમવર્કમાં કરવાનો છે.
ઓકે, એની રકમ તમને સમજાવી દઉં છું કે એમાં સોરી 2.6 નહીં, 2.8 સોરી 2.8 એન્ડ 2.9 આ દાખલા જોજો તમે બાળકો, આવડી જાય એવા છે. નહીં આવડે તો પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે, ચાલો અહીંયા સુધી રાખીએ. બેસ્ટ ઓફ લક.